એક નિર્ણય લીધો છે કે અડધા ઇંચ સુધીના તમામ રેસિડેન્શિયલ અને ધાર્મિક હેતુ માટેના પાણીના જે કનેક્શનો છે તેમાં હવે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના બિલ ઇસ્યુ થશે નહીં. અમે માત્ર ને માત્ર પાણીની ગણતરી કરવા માગીએ છીએ અને તેના માટે જ અમે પાણીના મીટર લગાવવાનું ચાલુ રાખીશું, પણ તે માત્ર ને માત્ર પાણીની ગણતરી કરવા માટે છે. શહેરીજનોએ આમાં એક પણ રૂપિયાનું રોકાણ કરવાનું નથી કે કોઈ પણ પૈસા તમારા ઇન્સ્ટોલેશનના પણ આપવાના થતા જ નથી. અમે શહેરીજનોને વ્યવસ્થિત ડ્રેનેજ નેટવર્ક પૂરું પાડી શકીએ. જે પ્રમાણે પહેલામાં વેરા બિલમાં આમેજ થઈને વોટર પાણીનો ચાર્જ આવતો હતો તે જ રીતે અડધા ઇંચના તમામ કનેક્શનો ફ્રી કર્યા છે. અને જે 20,000 લીટર ઉપર બિલ જનરેટ થતું હતું તેના હિસાબે શહેરીજનો 20,000 થી 30,000 લીટર પાણીનો ઉપયોગ કરતા હતા. તેના હિસાબે શાસકોએ ખૂબ સારો નિર્ણય કરી અને 40,000 લીટર લગીને ફ્રી કરી દીધું છે. એટલે આનો ખૂબ જ સુખદ નિરાકરણ આવ્યું છે. જે કંઈ 1.5 વર્ષથી બિલ ઇસ્યુ થયા એનું પેનલ્ટી અને વ્યાજ હતા એ તમામ માફ કરવામાં આવ્યા છે. અને આ શહેરીજનોનો પ્રશ્ન હતો અને સુરતની જનતા અને ભારતીય જનતા પાર્ટી મેં કીધું એક સિક્કાની બે બાજુ છે. એટલે શહેરના પ્રશ્ન એટલે અમારા પ્રશ્ન, અને શહેરની પ્રજા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સાથે ખડે પગે ઊભી રહી છે. એટલે ગઈકાલે ચેરમેનશ્રીએ શું મોટો ઠરાવ કરી ને આ ખૂબ જ સારો નિર્ણય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં કર્યું છે.